બોટાદમાંથી કડતો બંધ કરાવવો એ મેં પ્રતિજ્ઞા લીધી છે અને જો કડતો બંધ નહીં થાય તો છેલ્લા શ્વાસ સુધી રાજુ કરપડા લડશે. તમામ મિત્રોને વિનંતી કરું છું, જેને મારી વાત યોગ્ય લાગતી હોય કે ટેકો આપવા માટે 2 કલાક 5 કલાક 1 દિવસ 2 દિવસ જે મિત્રો સપોર્ટ કરવા માંગતા હોય, આ તમામ મિત્રોને વિનંતી કરું છું કે આજે આવો, કાલે આવો અને પ્રમ દિવસ મહાપંચાયતમાં ચોક્કસથી વધારજો. મેં પ્રતિજ્ઞા લીધી છે, પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર હું ચંપવાનો નથી. મેં પ્રતિજ્ઞા લીધી છે ખેડૂતોને લૂંટાતા બંધ કરવા. વેપારીઓ દ્વારા ખેડૂતોનો કડદો થાય છે, આ કડદો બંધ કરાવવાની પ્રતિજ્ઞા પૂરી થશે ત્યારે જ અહીંયાથી ઊભા થવાના છે. જ્યાં સુધી કડદો બંધ નહીં થાય ત્યાં સુધી અહીંયાથી ઊભા પણ નહીં થઈએ. અને અમે પણ ઈચ્છીએ છીએ ઝડપથી હરરાજી ચાલુ થઈ જાય, ખેડૂતો હેરાન ન થાય, અમે ઈચ્છીએ છીએ. પણ યાર્ડના સત્તાધીશોએ એવું માની લીધું, વેપારીઓ સત્તાધીશોએ બધાએ નક્કી કર્યું કે ભાઈ ખેડૂત 2 દિવસ 5 દિવસ હરરાજી નહીં થાય તો થાકી જશે. ખેડૂત એવું કહે છે કે પૈસાની જરૂર છે એટલા માટે હરરાજી ચાલુ કરાવો.